ગાઈસ આ ચીની હું કહે છે કહી દે આ લોકોને ગુડ મોર્નિંગ બોલી દે જોરમાં બોલ લાવા કાચી છે મકઈ નહીં ખવાય આ નહીં ખવાય નહીં ખવાય પેટમાં દુખે કાચી મકઈ એના પાછી લઈ લે મમ્મી લા ખીચડી ના શાખા લઈ લે લાવ કાચી મકઈ નહીં ખાવાની પેટમાં દુખે લાવ એ છોડ હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વિડીયો તો ભાઈ આજે છે શનિવાર ને આજે સમજો ને 7-8 દિવસ પછી હું બ્લોગ બનાવું કેમ કે હવે રીલ બનાવવામાં ટાઈમ નથી મળતો ને એટલે ભાઈ બ્લોગ નથી બનાવતો પણ આજે વિચાર કરું બધા છોકરા લોકો શનિવારે સ્કૂલે ગયેલા છે એટલે હું નવરો જ બેઠલો એટલે હું કહું ચાલો બ્લોગ બનાવી દઈએ તો આજે અમે જે રીલ બનાવી ને તે આખું બ્લોગમાં બતાવીશું પહેલાં હું ફ્રેશ થઈને આવું ને ટાઈમ થયો છે 10 વાગવાના છે બરાબર તો હું અત્યારે ફ્રેશ થવા જાઉં ફ્રેશ થઈને આવીને મળું પછી એટલે 11-12 કે વાગે છોકરા આવશે પછી એટલે પહેલાં છે ને હું આપણે કપાસી હનુમાનજીના મંદિરે દર્શન કરી આવીએ અને પછી પૂજા પાઠ કરીને પછી આવીએ એટલે છોકરા લોકોનો ટાઈમ બી થઈ જાય તો હું નાહીને તમારે મળું ઓકે તો ગાઈસ આ કાચી મકાઈ ખાઈને પછી કે પેટમાં દુખે એમને એમ એ બાળ મંદિર જવાની કે નહીં જવાની ફટાફટ ની ચાલ બાળ મંદિર મમ્મી અને બાળ મંદિર મોકલી આપજે શું છે તો હું ફ્રેશ થઈને મળું બરાબર ગાઈસ પપ્પા બની ગયો છે હવે એમ્પાયર હું બની ગયો છે ને પપ્પાએ ટોપી પહેરી હતી એમ્પાયરની અનુપમા ચાલે છે અનુપમા કે અનુપમા જોટી જોટી આ મમ્મી ખાય જો કઈ હું બેગ હું કયા નંબર બોલાવો ને હે 941 તો ગાઈસ આપણે નાહી વાઈને ફ્રેશ થઈને આવી ગયા છે હવે કરીએ પૂજા પાઠ કરીને કંઈ હળવો નાસ્તો કરીએ પછી જોઈએ એટલે પહેલાં લોકો 8-12 વાગે આવશે એવું કંઈ લાગે છે એટલે ત્યાં સુધીમાં આપણે કપાસી મંદિરે દર્શન બી કરી આવીએ અને એક મમ્મી માટે રીલ બનાવવાની છે તે બી બનાવે પણ એમાં બી છોકરા જોશે પણ મારા પાસે અત્યારે છોકરા અવેલેબલ નથી તો જેને બી મારી ટીમમાં જોઈન્ટ થવો હોય તો કોમેન્ટમાં એમ કહી દેજો એટલે હું છે ને તેને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરા બરાબર તો હવે આપણે પૂજા પાઠ કરીએ બરાબર ને ભાઈ બીજી એક વસ્તુ કે 7 તારીખે ચોમાસું ચાલે છે કે ઉનાળો ચાલે છે કે ખબર જ નથી પડતી 7 તારીખે જો વરસાદ પડ્યો ને પછી વરસાદનો નામો નિશાન નથી જો એટલી ગરમી ભાઈ જો ફૂલ ગરમી છે વરસાદનો કોઈ માહોલ જ નથી છે ચોમાસું જ ચાલે છે પણ ઉનાળા જેવી ફિલિંગ આવે છે ને હું છે ને અત્યારે છે ને શ્રાવણ આવે ને પહેલાં વાળ લાંબા કરું છું તો વાળ કેવા લાગે છે તો કોમેન્ટમાં કહેજો બરાબર બાકી આપણને વાળ લાંબા કરવાનો બહુ શોખ છે ભાઈ ભાઈ બહુ ટાઈમથી મારા ઘરના સામે મંદિર છે ખોડિયાર માને શ્રીકોટર માતાનું તો મારાથી મંદિરે જવાતો નથી તો આજે મંદિરે ગઈ આવું દર્શન કરી આવું બહુ ટાઈમ પછી માતાએ બોલાવો છે તો ગઈ આવીએ કાલુ ઓ કાલુ જો ભાઈ કાળું કબૂતર કેવું છે અમારા પહેલાં બહુ કબૂતર હતા પછી છે ને લીમડા પર કબૂતર બહુ હતા પણ લીમડો કપાઈ ગયો ને એટલે પછી કબૂતર જતા રહ્યા જય વિઘ્નહર્તા મંદિર એકદમ જોરદાર આગળ ગેટ જય કષ્ટભંજન દેવની જય માતાજી ખોડિયાર માતાની જય શ્રીકોતર માતાની જય ભાઈ લિટરલી એવું લાગે ને કે માતા અત્યારે જે બોલવાના ને એવું લાગે જો ખોડિયારમાંના ફેસ પર સ્માઇલ જો ખાલી તમે શ્રીકોતર માતાના મોં પર બીજો એકદમ નેચરલ સ્માઇલ અત્યારે બોલવાના એવું લાગે છે જય જલિયાવાળો જોગી મસ્ત મંદિર છે ભાઈ એક નંબર આવો કોઈ વખત
ભાઈ છે મેં જો મંદિરના છે ને અમુક સિનેમેટિક શોટ લીધા છે માતાજીના જોઈ લેજો ને આવી ગયા છે દીપકભાઈ સમોસા નાસ્તા માટે 20 કલાક આપણા જૂના જાણીતા છે આપણા દીપકભાઈ કેટલા વર્ષથી દીપકભાઈ અહીંયા છે 26 વર્ષથી ભાઈ અમારા ગામમાં છે ને આવી રીતના છે ને મહેનત કરીને કમાઈને ખાય છે ભાઈ નાસ્તાનું છે એમ ખમણ છે સમોસા જલેબી લગન પ્રસંગમાં ઓર્ડર બી આપવામાં આવે બટાકા પૂરી કોન્ટેક્ટ કરજો બરાબર દીપકભાઈનો તો દર વખતે વિડીયો ઉઠે કે દીપકભાઈ હું આવતો ભાઈ મેં છે ને સિનેમેટિક શોટ લીધા છે ખોડિયાર માં સિકોટર માને મંદિર ના એમ એકચ્યુઅલી માયા છે ને બહુ એટલે વિચારતો હતો કે વિડીયો બનાવું જાઉં મારા ઘરના સામે છે પણ જવાતું નહીં હતો બીજા મંદિરે જતો જો કે કોઈ બી ભગવાનને માનેલું જ કહેવાય તો આજે છે ને હું મંદિરના દર્શન કર્યો એટલા મસ્ત મૂર્તિમાં લાગે છે ને માતાજી અત્યારે બોલવાના ને એવું લાગે ભાઈ કુડિયારા ગામમાં જોગીવાડમાં છે ને તો આ મંદિર બનેલું છે એકવાર તમે વિઝિટ કરજો બહુ જોરદાર મંદિર છે બરાબર અમારા ઘરના સામે જ છે એક્ઝેક્ટ ને ભાઈને મને આપણે મળી બી લઈશું તો દીપકભાઈ આવ્યો છે તો દીપકભાઈ માટે આપણે ખમણ લીધા છે નાસ્તા માટે તો આપણે ખમણનો નાસ્તો કરીએ પછી આપણે છે ને મારા પપ્પાએ કીધું છે કે ગાયના 2 ટોપલા લાવવાના છે એટલે ગાયનો ખોરાક આવે એમ તો મારે પાડર લેવા જવાનું છે લઈને આવે એટલે પોયરા લોકોને છુટ્ટી થઈ જાય આજે શનિવાર છે એટલે એ લોકો આવે એટલે પછી આપણે રીલ બનાવવા ગઈએ રીલ બનાવીને આવેલો પછી કપાસી મંદિરે ગઈએ એટલે આજે આખો દિવસ છે ને આપણે આવી રીતના ટાઈમ કાઢવાનો છે ને ભાઈ એક બીજી વસ્તુ ભાઈ મેં તારો ભાઈ જે મહેનત કરે છે ને તારો ભાઈ મહેનત જો પહેલાં તો હું છે ને દર અઠવાડિયે છે ને એક લોંગ વિડીયો નાખું 12-13 મિનિટનો પછી ડેલી છે તે મિની વ્લોગ નાખું ડેલી છે ને અત્યારે રીલ બનાવવાનું ચાલુ કરું રીલ બનાવવા નાખું એડિટિંગ કરું જોબ કરું એટલે છે ને ટાઈમ નથી મળતો ભાઈ તો તમારે એવું વિચાર આવજો કે તારો ભાઈ આટલી મહેનત કરે તો થોડુંક સપોર્ટ આપો તો આ છે ને નીચે આપેલો આઈડીને ફોલો કરજો ને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા નહીં તો મળીએ આગળના વિડીયોમાં પહેલાં નાસ્તો કરી લે બરાબર ને એક બીજી વસ્તુ હું મહેનત કરું છું તો મને દેખાય છે પણ તમારે કેમ નથી દેખાતી મને કંઈ સમજાતું નથી કાં તો મારો વિડીયો ખરાબ છે કાં તો મારી રીલ ખરાબ છે કાં તો મારા મિની વ્લોગ ખરાબ છે કે કાં તો મારી એડિટિંગમાં ખરાબી છે જે તો મને કોમેન્ટમાં કહ્યું તો ખબર પડે બનાવવાનું બરાબર બાકી તરત તો હાસિલ નથી થવાનું આ વસ્તુ મને ખબર છે તો હવે નાસ્તો કરીએ ખમણ ને કાંડા ભાઈ અત્યારે છે ને હું કામ કરીને આવ્યો હવે એક છે ને રીલ બનાવી ગયા છે મમ્મી સાથે મમ્મી નથી દેખાવાની પણ રીલ બનાવવાની છે ને આ છોકરો શૂટિંગ કરશે ને આ છોકરો હસશે ને આ છે આપણા પાસે શૂટર કોઈ કમી નથી ભાઈ એક નંબર સાફ શૂટર है क्या बोलती पब्लिक साफ शूटर हो ना तुम लोग यस સાફ શૂટર છે આને શીખવું છે આને બી શૂટિંગ કરતા એટલે એ લોકોને ચિપ્સ લેવા મોકલેલી છે મમ્મી છે ને લુગડા ધોવા ગઈ છે તો એક રીલ બનાવવાની છે ચાલો બતાવું ગાઈસ અત્યારે આ એક રીલ શૂટિંગ કરીએ છીએ હવે આ ફાટી ગયો શું ચલો ફાટેલો છે પણ નહીં દેખાય આમ તો એસે હવે આવા માટે આવું શૂટિંગ લેવું પણ ફાટે તો ફાટે એમ ગાઈસ વિડીયો બનાવ્યા છે 10 ટેક લીધા છે 10 આપણો ડાયરેક્ટર ડોક્ટર સાહેબ એલો એટલે આ બધા જો અમે ચિલ્લર પાર્ટી 1 2 3 4 5 6 7 8 9 10 એક જણા છે હવે વિડીયો બનાવ્યો છે બીજો એક વિડીયો બનાવે મોટામાં હું જ છું કાલે બાકી આ ચિલ્લર પાર્ટી અને વિડીયો બનાવવાની મજા જ કરે છે રીલ બનાવી કાઢી છે હજુ 2 રીલ બનાવી વરસાદ બહુ જોરમાં આવ્યો એટલે નાઈ બી લીધું વરસાદમાં પછી જો વરસાદ આવ્યો ને તો આ જો બધું લીલું થઈ ગયું છે 10 મિનિટ જેવું થયું 10 જ મિનિટ થઈ ગયો 10 મિનિટ વરસાદ પડ્યો હવે વરસાદમાં નાહી લીધું બીજા કપડાં પહેરી લીધા છે હવે પાછી એક રીલ બનાવવાની છે આ છોકરાને એટલો ઇન્ટરેસ્ટ ને રીલ બનાવવામાં સારું આપણા માટે જોશો આપણાને એક આવો જ માણસ જોડે અત્યારે એક બીજી રીલ બનાવવા આવ્યા છે હવે જોઈએ કઈ રીલ બનાવે સ્ક્રોલ કરીએ છીએ મળી જાય તો ઠીક બરાબર ને પોયરા જો શિવલિંગ બનાવે છે જો જો આવી રીતે મને જો લાવજો આ લાકડો જો શિવલિંગ કેવી ને ખબર ને જો આ જો આ શિવલિંગ બરાબર પછી આ અંદરનો ને આટલેથી આમ રસ્તો જાય એટલે આના પર આમ પાણી નાખે ને તો આટલેથી આમ પાણી નીકળે બરાબર ને આ બધા ફૂલ આવે આ બધા આવે આમ ઓકે જો આ લોકો શિવલિંગ બનાવતા છે
પણ હું સુઈ ગયેલો હતો તો અત્યારે પાછા અમે રીલ બનાવવા આવ્યા હતા બધા છોકરા લોકોના બાઇકની આજે રીલ બનાવવાની છે અત્યારે જો કે સવારથી 2-3 તો બનાવી જ છે મતલબમાં અત્યારે બીજી એક બાઇકની બનાવવાની હતી સેવ કરેલી હતી તો બનાવી દઈએ છે આ છે ચલો દોડો જાઓ દોડો બધાને દોડાવી દીધા ભાઈ ગાડી ચલાવવાની મજા આવે ને આ રસ્તા પર ભાઈ જોરદાર જો આ વધારે આ પૂરા લાગે છે જીસીબીથી બસ આટલે બનાવવા અને 3 વિડીયો બનાવ્યા છે તો હવે વિડીયો આપણે એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો કારણ કે હવે સામે વરસાદ બી બહુ ભયંકર આવે છે એટલે 3 વિડીયો અમે બનાવ્યા છે તો વિડીયોમાં શું સારું લાગ્યું શું ખરાબ લાગ્યું તો કોમેન્ટ કરી જરૂરથી બનાવજો બરાબર ને અત્યારે લગી તમે સબસ્ક્રાઈબ નથી કરો સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા નહીં તો મળીએ નવા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો ઓકે બાય